રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને મુદ્દે મોટા સમાચાર। લોકમેળા ખસેડવાની કવાયત સામે સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું છે। કહ્યું કે લોકમેળો શહેરની મધ્યમાં જ થવો જોઈએ। મેળો રેસકોર્સ કે શાસ્ત્રી મેદાન ખાતે જ થવો જોઈએ। 4-5 દિવસથી રાજકોટમાં ચર્ચાઓ ચાલે છે કે ખાનગી મેળાના આયોજન માટે રેસકોર્સનો જન્માષ્ટમીનો લોકમેળો બહાર ખસેડવાની ચર્ચા છે। ડિઝાસ્ટર અને અન્ય સુરક્ષાની દ્રષ્ટિએ રેસકોર્સ જ યોગ્ય સ્થળ છે। રેસકોર્સ ખાતે જો પરંપરાગત રૂપથી મેળો આયોજિત કરવાના ના આવે તો ગરીબ અને મધ્યમ વર્ગના અને બહારગામથી આવતા લોકો મેળો માણી નહીં શકે। જન્માષ્ટમીનો મેળો માત્ર શહેરીજનો માટે નથી। જન્માષ્ટમીનો મેળો એ આજુબાજુના ગામડાઓ અને તાલુકા મથકેથી અનેક લોકો માણી રહ્યા છે। એટલે જન્માષ્ટમીના મેળા માટે રાજકોટની મધ્યસ્થ મેદાનો હોય તે આવશ્યક છે, કારણ કે ગરીબ વર્ગ માટે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે એ ન કરવો પડે। આપ જાણો છો કે બેફામ રિક્ષા ભાડું છે। આવા રિક્ષા ભાડા સહિતના અનેક ખર્ચાઓ જો સિટીની બારોબાર આવો મેળો યોજવામાં આવે તો મારી દ્રષ્ટિએ વધી જતા હોય છે। મધ્યમ વર્ગ અને ગરીબ માણસો પોતાના બે છેડા માંડ ભેગા કરી શકતા હોય તેવા સંજોગોમાં જન્માષ્ટમીનો મેળો બહાર લઈ જવા કરતાં જે મૂળ સ્થાને યોજાય છે, કાં તો શાસ્ત્રી મેદાનમાં યોજાવો જોઈએ અથવા તો રેસકોર્સ મેદાને યોજાવો જોઈએ। રાજકોટનું જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે એ લોકમેળાને લઈને ખૂબ જ નાનું પડે છે, એટલે આ ગીચતાનો પ્રશ્ન આવે છે। આજુબાજુમાં રહેતા સોસાયટીવાળા લોકોને પણ આ લોકમેળાને લીધે થઈને ટ્રાફિકની સમસ્યા પણ ઘણી બધી થતી હોય છે, ગીચતાનો પણ પ્રશ્ન આવે છે અને જગ્યાની સંકળાશ હોવાથી છેલ્લા 1 વર્ષથી સતત અમારી જિલ્લા સંકલન સમિતિમાં કલેક્ટરશ્રીને રજૂઆત હતી કે ભાઈ આ વખતે આ લોકમેળાને જો બીજી જગ્યાએ ફેરવવામાં આવે તો એક તો મોટી જગ્યા પણ મળી શકે અને હવે જ્યારે રાજકોટ પાસે સ્માર્ટ સિટીનો વિકલ્પ ઉપલબ્ધ છે ત્યારે ત્યાં ઘણી બધી જગ્યા છે, તો એ જગ્યાએ જો આ લોકમેળાને ફેરવવામાં આવે તો લોકોને પણ ખૂબ સારી રીતે ટ્રાફિકના પણ પ્રશ્ન ન થાય,